થોડા સમય પહેલા તમને યાદ હોય તો એક ગીત ખૂબ ટ્રેન્ડમાં આવ્યું હતું કે ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ. હવે હું તમને એમ કહું કે એવો કોઈ અધિકારી આવે કે જે બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોય, જેને કોઈનો ડર ન હોય, ન તો સરકાર, પોલીસ, કોઈ અધિકારી, કોઈનો ડર ન હોય, અને જ્યારે એવો કોઈ અધિકારી આવી જાય અને પછી જે ભાગમ ભાગ થાય અને પછી જે ભૂગર્ભમાં ઉતરે ત્યારે કહેવત સાચી પડે કે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. બસ આ જે ગીત છે તે અત્યારે સુરેન્દ્રનગરમાં ખૂબ મેચ થઈ રહ્યું છે. કહેવાય છે ને કે ડોક્ટર નરમ સારો ને અધિકારી કડક સારો. ભાઈ, ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા હવે ખુદ ખાટલો નાખીને ખનીજ ચોરી બંધ કરાવવા બેસી ગયા છે. ભાઈ, તમે જે આગળ દ્રશ્ય જોયા પેલા, એ દ્રશ્યમાં તમે દેખાઈ રહ્યા છે કે એક પ્રાંત અધિકારી ખાટલો ઢાળીને મસ્ત બેઠા છે, એક લાંબો દંડો છે, મોબાઈલ ત્યાં રાખીને બેઠા છે. હવે મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર અને થાન વિસ્તારના લોકો રાત્રે કદાચ આરામની ઊંઘ મેળવી શકતા હશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ચોટીલાની અંદર એ આસપાસના વિસ્તારોમાં ખનીજ ચોરીનું બહુ મોટું કૌભાંડ અલગ અલગ રીતે ઝડપાતા હતા. ખૂબ મોટા પ્રમાણમાં ચોરીઓ થતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના અને ખેડૂત આગેવાન રાજુ કરપડા સાથે ચર્ચાઓ થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે આ સુરેન્દ્રનગર આસપાસ જે ખનીજ ચોરીઓ થઈ રહી છે ને, ત્યાં તમે ક્યારેક આવો ને તો તમને એમ લાગશે કે અહીંયા KGF નું શૂટિંગ ચાલુ છે. હવે તમે વિચાર કરો, KGF ફિલ્મમાં તમે જે જોયું હતું, શું એવું જ ત્યાં હશે? શું આ ખનીજ ચોરે આવું જ બધું કર્યું હશે? કોની નજર હેઠળ આ બધું ચાલતું હતું એ તો ખબર નથી, પણ અચાનક એક અધિકારી આવે છે અને આ બધાય ખનીજ માફિયાઓની પીપુડી વગાડી દે છે. અને હવે તો એ પ્રાંત અધિકારી એ વિસ્તારમાં કે જ્યાં ખનીજ ચોરી થતી હતી ત્યાં આવીને સીધા ખાટલો ઢાળીને બેસી ગયા અને હવે દંડો હાથમાં છે ને કહી દીધું કે આવો મોરે મોરો. તો ખબર પડે એક આવો અધિકારી હોય જેનાથી જે ખનીજ માફિયાઓ છે તે ફફડાટ વ્યાપી ચૂકે અને વ્યાપી પણ ગયો છે. લગભગ ખનીજ ચોરીઓ બંધ પણ થઈ ગઈ છે, નજરે પણ એ પડ્યા છે. સાથે સાથે ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા એ ખાટલો નાખીને અડીંગો જમાવીને બેઠેલા જણાઈ જોવા મળ્યા છે. થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન બંધ થઈ ગયા બાદ ફરી શરૂ ન થાય તે માટે હવે અડીંગો જમાવીને બેસી ગયા છે. સાહેબ, થોડા દિવસ પહેલા જ વઢવાણ પ્રાંત અધિકારી ટીમે ખાણ ખનીજ ચોરી પર ચેકિંગ હાથ ધરી રૂપિયા 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.